દાહોદ જિલ્લા સાંસદ ખેલ મહાકુંભ 2025માં દિવ્યાંગ ખેલાડીઓને ખેલ મહાકુંભમાં સમાવેશ કરવામાં આવ્યો. લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબની અધ્યક્ષતાએ દિવ્યાંગ ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવ્યું, જેમાં દાહોદ એમએલએ કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ ભાભોર સાહેબ તથા સુધીરભાઈ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ તેમજ ઉપપ્રમુખ શ્રદ્ધાબેનની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાંસદ ખેલ મહાકુંભ દાહોદના ઇન્દોર હાઈવે પ્રાઉડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો. પ્રથમ વખત દિવ્યાંગોનો સમાવેશ કરતા દિવ્યાંગોની હર્ષની લાગણી હતી તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડી હાજર હતા. વાહ, જોરમાં છે બધા યાર. થેન્ક યુ, ધન્યવાદ. સાંસદ ખેલ મહોત્સવ એ આવતીકાલે એનું સમાપન ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દિલ્હીથી કરવાના છે. તમારા સપોર્ટથી અને આપના ભાગ લેવાથી આખા દેશમાં માત્ર દાહોદ લોકસભા એવી છે કે દિવ્યાંગોનો પણ સાંસદ ખેલ મહોત્સવ અમે કરી રહ્યા છે. આપ સૌના અમે આભારી છીએ. બે પ્રસંગે ઉપસ્થિત યુસુફભાઈ કાપડિયાજી અત્યારે માન્ય મંત્રી મહોદય અન્ય કામે છે. અમારા પરમાર સાહેબ ટ્રસ્ટી અને શિક્ષણમાં ઘણા બધા વર્ષો સુધી અમારા સહયોગી ગણો. શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રશ્નો ઉકેલવા માટે માન્ય પરમાર સાહેબનો ખૂબ સપોર્ટ મળ્યો છે. અન્ય ટ્રસ્ટીગણ, દિવ્યાંગ ખેલાડીઓ, પ્રજ્ઞાચક્ષુ તમામનું આજે સ્વાગત કરું છું. આપણા સાંસદ ખેલ મહોત્સવના મુખ્ય સંયોજક શ્રીમાન સુધીરભાઈનું પણ જોરદાર તાળી પાડી સ્વાગત આપણે કરીએ. તાલુકા કક્ષાથી વિધાનસભા લેવલથી લોકસભા લેવલ સુધી આજ સાંજ સુધી બધી રમતો પૂર્ણ થવાની છે. એવા સુધીરભાઈ અને વિનોદભાઈ રાજગોર, આપ સર્વેનું સ્વાગત છે. દિવ્યાંગ મિત્રોને આજે તમે પણ એક ખેલાડી છો, તમે અલગ નથી, તમે દિવ્ય છો અને ઈશ્વર તમને ખાસ શક્તિ આપી છે જે સામાન્ય લોકોમાં નથી હોતી. તમારી અંદર એવી હિંમત છે કે તમે અશક્યને પણ શક્ય બનાવી શકો છો. રમતનો એ મંચ છે જ્યાં તમે તમારી આ દિવ્ય શક્તિને વિશ્વ સમક્ષ મૂકી શકો છો. સાંસદ ખેલમાં ભાગ લેવાથી તમને મજા, આત્મવિશ્વાસ, નવા મિત્રો અને તમારા સપનાને પાખો. ઘણા દિવ્યાંગ ખેલાડીઓએ પેરાલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તમે પણ એવા જ બની શકો છો. રમશે ગુજરાત, જીતશે ગુજરાત. તમે દિવ્યાંગ છો એટલે તમારી અંદર દિવ્ય શક્તિ છે તે રમત ગમતથી જગાવો. અશક્ય શબ્દ તમારા માટે નથી, કારણ કે તમે દરરોજ અશક્યને જીતો છો. રમત ગમત તમને મજબૂત બનાવે છે, આત્મવિશ્વાસ આપે છે અને સપના પૂરા કરવાની હિંમત તમને બધાને આપે છે. તમારી વિકલાંગતા તમારી મર્યાદા નથી, તમારી ખાસિયત છે. તેને ગૌરવ સાથે અપનાવશો અને ખેલ મહાકુંભ તમારી રાહ જોઈ રહ્યો છે. ભાગ લો અને વિશ્વમાં બતાવો કે તમે કોઈથી ઓછા નથી. જે રમે છે એ ખીલે છે, પણ રમો અને તમારા જીવનને રંગીન બનાવો. હાર નહીં, પ્રત્યેકથી જે જીત મળે છે આજે શરૂઆત કરો. તમારી હિંમત વિશ્વ પ્રેરિત થાય છે. રમતના મેદાનમાં તમારી તાકાત બતાવો. દરેક દિવ્યાંગ બાળક અંદર એક ચેમ્પિયન છુપાયેલો છે, તેને જગાવવાનો સમય આવી ગયો છે. તમે અલગ છો પણ એ અલગ હોવું તમારી સૌથી મોટી તાકાત છે. તેનો ઉપયોગ કરો ને ઊંડું ઉડો. મારા પ્યારા મિત્રો, તમે વિચારો છો કે તમે અલગ છો? ના, તમે સુપર હીરો છો. ઈશ્વરે તમને ખાસ પાવર આપ્યો છે. એ પાવર જે સામાન્ય લોકોને નથી મળતો. તમે દરરોજ મુશ્કેલીઓ સામે લડો છો અને જીતો છો. એ જ હિંમતને હવે રમતના મેદાનમાં લઈ આવો. થોડી વાર માટે આંખો બંધ કરીને કલ્પના કરો, પણ તમે દોડી રહ્યા છો. તમારી પાછળ તાલીઓ ગડગડાટ થાય છે. તમે જ્યારે ફિનિશ લાઇન પર આવો છો ત્યારે આખું મેદાન તમારા નામના નારા જગાવે છે. તમે ચેમ્પિયન છો એ અહેસાસ
એવો હશે એ અહેસાસ તમને આજે ખેલ મહાકુંભમાં આવી શકે છે. આજે બધા મિત્રોને આજે નમ્ર વંદન કરવા માટે, તમારા દર્શન કરવા માટે, રમતમાં ભાગ લેવાથી તમને મજા તો મળશે, સાથે હાર જીત ચાલુ રહેશે, પરંતુ જે ભાગ લે છે એ સાચો વિજય છે, કારણ કે એને પોતાના ડર હરાવ્યો છે. તો હવે તમારે વિચાર કર્યા વિના આજે જ નક્કી કરો, હું રમીશ, હું ખીલીશ અને હું જીતીશ. પહેલા મારા ડર અને પછી મેડલ. રમશે ગુજરાત, જીતશે ગુજરાત, અને તેમાં પણ તમે સામેલ છો. જય હિન્દ, જય ભારત. રમો ઊંડો અને વિશ્વ જીતો. થેન્ક યુ, ધન્યવાદ. ખેલ મહોત્સવમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત ગરબડા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ મહેન્દ્રભાઈ, આ સમગ્ર સાંસદ ખેલ મહોત્સવની જવાબદારી જેના માથે છે, જે સતત ચિંતા કરે કાર્યક્રમ સફળ બનાવવા માટેની, એવા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય સુધીરભાઈ સાહેબ, નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન, પરમાર સાહેબ, રમતમાંથી બારિયા સાહેબ, રાઠવા સાહેબ, શેતલભાઈ, સત્યેન્દ્રભાઈ, ટીકુભાઈ, મતાભાઈ, વિજયભાઈ, નિકુંજભાઈ, અને આ કાર્યક્રમ છે, કેમ કે આ કાર્યક્રમમાં જેના માટે છે તમામ દિવ્ય આત્માઓ કહેવાય છે, દિવ્યાંગજનો, કેમ કે આ તમારા વગર આ કાર્યક્રમ કંઈ શોભે નહીં. પહેલી વાત તો કેમ કે કાર્યક્રમ તમારા માટે છે. અમે સ્ટેજ પર બેઠા છે, પણ તમારા વગર અમે બેઠા કાર્યક્રમ શોભે ના શોભે. એવા તમામ દિવ્યાંગજનો અને વાલીઓ, આપણા આદરણીય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ આવવાના હતા, પણ અચાનક એમને કંઈક કામ જાગી ગયું, એટલે એમને તમામ વિદ્યાર્થી બાળકોને, તમામ રમતવીરોને તેઓએ શુભેચ્છા પણ પાઠવી છે.